હું એટલો બધો વરસાદ વરસાવું કે આ બધા જ વ્રજવાસીઓ ડૂબી જાય પાણીમાં. ભગવાને કીધું તારા કરતા, તારા જળ કરતા, તારી તાકાત કરતા કૃપા બળ વધારે છે. એટલે પ્રભુએ એમના કૃપા બળ દ્વારા વ્રજ ભક્તોને સુરક્ષિત કર્યા. ઇન્દ્રનું દમન કર્યું, નાગનું દમન કર્યું ભગવાને. નાગને, કાલીય નાગને ભગવાને શાંત કર્યા. એને પછી દ્વારકા મોકલ્યા. એટલે નાગનું દમન કર્યું. એટલે પ્રભુનું એક નામ નાગ દમન છે આ ગોવર્ધનજીનું. દેવનું દમન કર્યું, નાગનું દમન કર્યું. આમ કરતા કરતા બધી વિધવિધ કથાઓ થઈ. પછી એક મનોરથ થયો યશોદાજીનો કે કૃષ્ણ તમે જશો તમે કોના શરણે? એટલે પછી પોતાનું સ્વરૂપ, પોતાનું જ એક રૂપ ભગવાને યશોદાજીને પધરાવ્યું. યશોદાજીના હાથમાં કેટલું સુંદર એ સ્વરૂપ આવ્યું ગિરિરાજજીનું. પૂછ્યું તમને કયું સ્વરૂપમાં વધારે આસક્તિ છે? મારા તો બહુ બધા રૂપ છે. બધા રૂપો અલગ અલગ હોય ને, માણસનું એક રૂપ ના હોય. ક્યારેક ભગવાને માખણ ચોરીની લીલા કરી તો ભગવાન માખણ ચોર કહેવાયા. ક્યારેક ભગવાન ગોપ ગ્વાળની જોડે રમવા. આપણને કનૈયો આમાં આટલો સરસ દેખાય, પણ એકચ્યુઅલમાં કનૈયા, જ્યારે વ્રજનો કનૈયો આટલો બધો સુંદર નથી. તમે આમ જુઓ, એના એક પણ અંગ પર રહેલા અલંકારના કોઈ ઠેકાણા નથી. એક જ કાનમાં પુષ્પ છે, બોલો 2 કાનમાં કેમ નહીં? આ કારણો છે. જે ભાઈબંધ, જે મિત્ર, જે ગ્વાલને જેવું ગમે એવી માળા સિદ્ધ કરે કનૈયાને. અને કનૈયો કોઈને ના પાડે જ નહીં. અને વાળ કેવા વાંકડિયા. કેટલી બધી ગાયોની અંદર કનૈયો જ્યારે ગૌચારણ લીલા કરવા જાય, કૃષ્ણ પ્રભુ જ્યારે લીલા કરતા હોય તો લીલા કરતા કરતા એ ગાયોના પગમાંથી ઉડેલી ધૂળ કનૈયાના વાળ પર ચોંટી ગઈ હોય. આપણને એવું લાગે કે કનૈયાની ચોટી બહુ સરસ છે, પણ ના, આ તો ધૂળથી ધૂસરી જ છે. બધી કેટલી ડસ્ટ છે ભગવાનના, આ તો આપણી ભાષામાં, બોલો જય શ્રી કૃષ્ણ. કેટલી બધી ગાયોની રજ, ગાયોના પગની રજ ઠાકોરજીના માથામાં ચોંટી ગઈ છે. કેટલા બધા પેલા સુકાયેલા, કોઈ પાંદડું ચોંટી ગયું હોય, કોઈ ડાળખું લાગેલું હોય, એમાં આ ખેસ હોય એ બરાબર ફાવે નહીં ભગવાનને. ખેસ વારે ઘડી આમ કરવો પડે વાંસળી વગાડતી વખતે. એટલે ભગવાન ખેસ કાઢી જ નાખે અને કમરમાં દબાઈને આમ જોરથી કમરમાં ભેરવી દે ખેસ. ઉપર અંગ પર કશું જ નહીં, ખાલી પોતળી કમરમાં એ ખેસ બાંધેલો હોય, એમાં 2-4 લાકડી હોય, એમાં બીજી 2-3 વાંસળી હોય. પ્રભુ પાસે એક વાંસળી નહોતી, બહુ બધી હતી. બોલો જય શ્રી કૃષ્ણ. એવું ભાગવતજી કહે છે. આપણને તો આપણા કનૈયા પાસે એક જ વેણુજી જોવા મળે. ના, એની પાસે તો બહુ બધી, આખો ડબ્બો વાંસળીનો. જ્યારે જેવી વાંસળીની જરૂરત પડે એવી વાંસળી વગાડે. કેવી કેવી કૃપા છે કૃષ્ણની. ગાયો ખોવાઈ ગઈ હોય દૂર દૂર સુધી, બધા મિત્રો કે કૃષ્ણ બધી જ ગાયો ખોવાઈ ગઈ, કોણ શોધવા જશે? અમે તારી જોડે રમવા રહ્યા અને અમારી ગાયો ખોવાઈ ગઈ. પણ કૃષ્ણ કે થઈ જશે. એક વાંસળી કાઢે અને સાહેબ એવી વાંસળી વગાડી, એવી વાંસળી વગાડે, બીજા કોઈને ના સંભળાય, ખાલી ગાયોને જ સંભળાય. બોલો. એટલે બધી ગાયો જ્યાં દૂર દૂર ખોવાઈ ગઈ હોય, એ જે બાજુથી અવાજ આવતો હોય ત્યાં બધી ગાયો પહોંચી જાય. આગળ આગળ કૃષ્ણ ચાલે, પાછળ પાછળ એમનું બધી ગાયો ચાલતી હોય. કેવું સુંદર રૂપ. રાત્રે 12 વાગે જ્યારે ભગવાનને ઈચ્છા થાય કે મારે મહારાસ કરવો છે, એ વખતે ભગવાને જે વાંસળી વગાડી, બધી જ ગોપિકાઓ ઘરમાં સાયંકાલે સંધ્યાના સમય કામ કરતી હતી. કોઈ રસોઈ બનાવે, કોઈ વાસિંદુ કરે, કોઈ અલગ અલગ રૂપોમાં હતા. એ વખતે રાત્રે જ્યારે વાંસળી વગાડી, સંધ્યાના સમયે વાંસળી વગાડી, વિચાર કરો ખાલી ગોપિકાઓને જ સંભળાઈ. બોલો, ગોપગ્વાલોને ના સંભળાઈ. કેમ? વાંસળી તો ભગવાને વચમાં વગાડી હતી. તો રાસમાં મિત્રો કેમ ના ગયા? એ ગોપીઓના પતિ કેમ ના ગયા? કૃષ્ણની વાંસળી છે. ક્યારેક ક્યારેક યમુનાનું પાણી એકદમ ખલખલાટ વહેતું હોય અને કૃષ્ણ વાંસળી વગાડે, જળ શાંત થઈ જાય. ક્યારેક ક્યારેક ગોવર્ધનના પર્વતો બહુ કઠિન લાગતા હોય, ચૈત્ર માસનો ભયંકર ગરમ તડકો હોય, એ તડકામાં ગોવર્ધન પર્વત પર જવાનું હોય, અમારો કનૈયો વાંસળી વગાડે. સાહેબ, એ ગોવર્ધનના પર્વતોના એ પથ્થર પીગળવા લાગે અને પીગળતા પીગળતા એમાંથી પાણીની છોર નીકળે અને ગોવર્ધનના પથ્થરો એવા ચૈત્ર મહિનાના તડકામાં પણ ટાઢા હેમ જેવા થઈ જાય. આ વાંસળીનો કમાલ છે કૃષ્ણ. એવી બધી વાંસળી આમ ભરાયેલી હોય. વિચારો કેવો હશે કૃષ્ણ? આપણને સુંદર લાગે, પણ કૃષ્ણ એવો જ છે. એવા જ છે કૃષ્ણ.